સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યની વધુ એક યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટી એ જાતિ આધારિત અત્યાચારના આરોપોને લઈને વિવાદમાં આવ્યું છે। વડોદરામાં આવેલ સેન્ટ્રલ કોલેજમાં 10 દિવસ પહેલા એક મારામારી થઈ હતી। 26 જાન્યુઆરીના દિવસે આ ઘટના બની હતી અને આજ સુધી તેમને ન્યાય નથી મળ્યો। પીડિત વ્યક્તિને ન્યાય ન મળતા ગુજરાત કોંગ્રેસ હવે મદદે આવી છે। સિનિયર લોકો દ્વારા કેવી રીતે મારામારી અને અત્યાચાર કરવામાં આવ્યો છે, પોતાની સાથે થયેલા અત્યાચાર મામલે હજુ સુધી ન્યાય માંગવા છતાં તે જે પીડિત છે તેમને ન્યાય નથી મળ્યો એવી વાત કોંગ્રેસે કરી છે। જે લોકોએ આ પ્રકારની મારઝૂડ કરવામાં સામેલ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કુલપતિ અને કુલ સચિવ આ મામલે ત્વરિત કાર્યવાહી કરે। મયંક અને હિમાંશુ નામના વિદ્યાર્થીઓ અને 35 જેટલા વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો। પોતાની સાથે થયેલા અત્યાચાર મામલે હજુ સુધી ન્યાય ન મળતા હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તેમની મદદે આવી છે। કુલપતિ અને કુલ સચિવ આ મામલે ત્વરિત કાર્યવાહી કરે એવી માંગ પણ કોંગ્રેસે કરી છે। જેમાં નીતિશ કુમાર, મુન્ના કુમાર એ હેરાન કરે છે એવી વાત એ પીડિતે જણાવી છે। ફરિયાદો કરી છતાં કમિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। મારામારી સમયે સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા હતા। ત્યારે ખેડાના જય પાટીલ નામનો યુવાન એ 4 શિક્ષકોના ત્રાસથી આત્મહત્યા પણ કરી હતી તેવી વાત એ પીડિતે જણાવી છે। એટલે કે સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર કેવો એ એક પ્રકારે કહેવાય કે રેગિંગનો જે રેકેટ ચાલે છે તેને લઈને મોટા ખુલાસા થયા છે। પીડિતને મારવામાં આવ્યો અને મારવાને લઈને જ હવે તેઓ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શરણે ગયા હતા અને તેઓની મદદ માંગી હતી અને તેને લઈને જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તેમની મદદે પણ આવી હતી। સમગ્ર ઘટના તેમની સાથે શું બની હતી તે પીડિતે શું કીધું અને કોંગ્રેસ હવે મેદાને આવતા એ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ ઉપર શું આરોપ લગાવ્યા, આવો આપણે બંનેના નિવેદન સાંભળીએ। ગુજરાત રાજ્યની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એટલે કે સેન્ટ્રલ યુનિવર્સિટી જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના સીધી દેખરેખ હેઠળ આવે, ત્યાં ભણતા એક વિદ્યાર્થીને 30-35 લોકોના ટોળા દ્વારા જ્ઞાતિ આધારિત ભેદભાવ થાય, જ્ઞાતિ આધારિત અત્યાચાર થાય। ગુજરાત રાજ્યમાં 2 દિવસ પહેલાં જ આપણે એક વિદ્યાર્થીનો જ્ઞાતિ આધારિત અત્યાચારના લીધે તેને આપઘાત કરવો પડ્યો, જીવ ટૂંકાવવો પડ્યો તેવી પરિસ્થિતિ થઈ હતી। ત્યારે વડોદરાની બાજુમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી જ્યાં એક વિદ્યાર્થીને 30થી 35 લોકોના ટોળા દ્વારા હેરાન પરેશાન કરીને મારઝૂડ કરવામાં આવે, જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવે, જે ઘટના 26 જાન્યુઆરીની રાતે બનેલ છે। વિદ્યાર્થી યુનિવર્સિટીના પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી અઠવાડિયું રાહ જોવે, આજે 5મી તારીખ છે કે વિદ્યાર્થીને ફરજ પડી છે આપના मीडिया समक्ष हाजिर थवा। 26 11:30 बजे की घटना है ये। मैं अपने रूम में फ़ोन चला रहा था। मेरे जस्ट रूम के जो सामने रूम है वो अपने रूम में आए। रूम में के गेट पे अपने खड़े थे। वो कह रहे कि इतने सारे पैम्पलेट्स किसने गिराए। बहुत लोग हल्ला कर रहे थे। मैंने सोचा कि मैं रूम बाहर देखता हूँ क्या मसला है। देखा कि बहुत सारे पैम्पलेट्स पड़े थे। वो कह रहे थे कि तुमने तो नहीं रखा। मैंने कहा भैया मैंने नहीं रखा, आप सीसीटीवी कैमरा चेक कर लीजिए कौन है। ऐसे से हल्ला हो रहा था तो पूरा 3rd फ्लोर आ चुका था। मैं साबरमती बॉयज़ हॉस्टल में रहता हूँ, सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात में। पूरा आ चुका था, पूरा हॉस्टल आ चुका था। फिर एक डे स्कॉलर्स आए, मयंक और हिमांशु। वो दोनों बहुत हाई थे, हमें शक है कि वो नशे में थे। उन्होंने हमें धक्का दिया और हम 5 दोस्त थे, हमें धक्का दिया, हमें बाथरूम तक ले गए वो लोग। और हम जब अब गिरने वाले थे, हमने अपने बचाव में उनको डिफेंस किया, हमने रोका। उसी बचाव में जो भीड़ थी 35-36 लोगों की जो हमारे खिलाफ थी, उनमें से एक मुन्ना कुमार हैं जो PhD हैं, बिहार से हैं। उन्होंने हमें जाति सूचक गाली दी और नीचे दिखाया। और टप्पू महाराणा है, उन्होंने भी हमें जाति सूचक गालियाँ भी दी हैं और माँ बहन की गालियाँ भी दी। और जो डे स्कॉलर्स आए थे 10 बजे के बाद, हमारे रूल्स नहीं है सेंट्रल यूनिवर्सिटी में डे स्कॉलर को आने का हॉस्टल में, वो लोग फिर भी आए। सिक्योरिटी गार्ड्स को भी उन्होंने गालियाँ दी ऊपर आते हुए 3rd फ्लोर पे। उन्होंने माँ बहन की गालियाँ भी दी हैं। और एक पीछे से एक नीतीश कुमार हैं,
जो चाइनीज़ के स्टूडेंट हैं उनके साथ एक नर्वतन है, उन्होंने भी माँ बहन की गालियाँ दी हैं। और जो मुन्ना कुमार हैं वो हमें सीधा मुंह पे बोलते हैं तुम हमारा कुछ नहीं बिगाड़ सकते, हम तुम्हारा कैरियर बर्बाद कर दें। और ये लोग इतना कष्ट कहते हैं हमको कि तुम लोग यहाँ फ्री में रहते हैं, हम तुम्हें लोग पालते हैं, तुम्हारे तो हॉस्टल रेंट भी फीस नहीं लगता है। ये लोग डेली हमें करते हैं कि आइसोलेशन कराते हैं हमको, और कभी हमें फ़ोनों से इनडायरेक्टली बात करते हैं हमसे, और ये कहते हैं कि तुम कहीं भी कंप्लेंट्स करो, हमारा कुछ नहीं हो सकता।